અમરેલીના જાફરાબાદ ખાતે નવી મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત કરાયું છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે નવી મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તથા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરસરા અને જાફરાબાદ મામલતદારના હસ્તે કરવામાં આવ્યું। જાફરાબાદની જૂની મામલતદાર કચેરી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય, તેથી જાફરાબાદ મામલતદાર કચેરી તેને રેસિડેન્સી બિલ્ડિંગમાં કામચલાઉ રાખવામાં આવી હતી। ત્યારે નવી મામલતદાર કચેરીની ખાસ જરૂરિયાત હતી, ત્યારે સરકારશ્રી તરફથી રૂપિયા 6 કરોડના ખર્ચે આ નવી મામલતદાર કચેરી મંજૂર કરવામાં આવી છે અને આ કામના કોન્ટ્રાક્ટર વિશાલ પરવડિયા આટકોટ એજન્સી આ મામલતદાર કચેરીના બિલ્ડિંગનું કામ કરશે એવી માહિતી જાણવા મળેલ છે। આ તકે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરસરા, મામલતદાર શ્રી લકુમ, નાયબ મામલતદાર રાહુલભાઈ, ચેતનભાઈ શિયાળ, કરશનભાઈ ભીલ, બાલાભાઈ કોટડિયા, કુલદીપભાઈ વરુ, સંદીપભાઈ શિયાળ, પ્રફુલભાઈ બારૈયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। જાફરાબાદ શહેરને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે। મામલતદાર કચેરીનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઘણા વર્ષોથી અમારે આ મામલતદાર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને, આ વિસ્તારના લોકોને ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારી આ મંજૂરી મળી। આજે ખાતમુહૂર્ત આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા, અધિકારીગણ ઉપસ્થિત રહ્યા, પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યું છે, તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં સૌથી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે। એનો જશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આખી પાર્ટીને જઈ રહ્યો છે, ત્યારે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આભાર। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।